જય માતાજી મિત્રો, કેમ છો? આ જો હવે આપણે હાલો મહેંદી શીખી લઈ. હું તમને મહેંદી ક્લાસ કરાવું છું. જો આપણે મહેંદી જો તમને શીખવાનો શોખ હોય ને તો જો હું તમને શીખવાડીશ. કેમ કે મહેંદીનું એવું છે કે જે આપણે શીખવાનો શોખ હોય ને એ જ કરી શકે. એમનામાં આપણે જો ડ્રોઈંગનું ફાવતું હોય ને તો એ લોકો મહેંદી કરી શકે. કેમ કે એમને આમ ગમતું હોય ને એટલે તો જો ડ્રોઈંગ કરશો ને તો તમને મહેંદી આવડી જ જશે. અને મહેંદી શીખવાનો એક આપણે પોતાને જુનૂન હોવું પડે કે મને શીખવી છે. એમાં ગમે એટલી વાર બગડશે ને તોય પણ હું કરીશ જ. તો આપણે પોતાની રીતે જો આમ ઘરે બેઠા હોય, આપણે ક્યારેય પણ ટાઈમ મળે તો આપણે આપણી આવી રીતે આપણે કર્યા રાખવાનું. તો આપણો હાથ જ બેસી જાય આપણે. કેમ કે જ્યારે આપણે મહેંદીમાં એવું હોય કે તમે રોજે એની પ્રેક્ટિસ કરો ને તો જ તમે મહેંદી કરી શકો, નકર મહેંદી આપણે આવડે નહીં. તો એક વસ્તુ એવું છે કે જો આપણે મહેંદી શોખ હોય ને તો ઘર આવે છે. અને મહેંદીમાં અત્યારે કેટલી પ્રોફિટ છે. જો તમે મહેંદી શીખવા માગતા હો તો મારા ક્લાસ ડેલી રાખીશ હું હવે. અને મારા કને શીખવા પણ આવે છે, પણ હું ડેલી હવે ક્લાસ રાખીશ. જો લાઈવ તમને શીખવું હોય તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો. કેમ કે મારો જો ડેલી વિડીયો આવશે તો તમને કોઈને શીખવો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને હું તે ડેલી વિડીયો નાખીશ. હવે હું લાઈવ જ હું કરાવવાની છું મહેંદી. તો તમને જો શીખવી હોય તો મારો વિડીયો જોજો. હા, જો આવી રીતે આપણે કરવાનું પોતાની રીતે એમ કર્યા જ રાખવાનું. જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે આપણે એમ થાય કે કોણ અને આવી રીતના એક કાર્ડ લઈ અને ઝેરોક્સ લેમિનેશન કરાવીને રાખી દેવાનું. ત્યાં કે આપણે રોજે આપણે ક્યાંય ગોતું ન પડે અને સાફ કરી અને પાછું આપણે કરી શકીએ. એમાં ને એમાં કરી શકીએ. કેમ કે રોજે તો કોકના હાથમાં કેવી રીતના મહેંદી થાય. એટલે એના માટે આપણે આ કાર્ડ રહ્યો ને એ કરી અને લેમિનેશન કરીને રાખી દેવાનો. એક કોણ રાખી દેવાનો. આપણે જ્યારે પણ મન થાય, ટાઈમ થાય એટલે આપણે 1 કલાક આપણા માટે કાઢી જ લેવાની. આપણે શોખ હોય ને તો 1 કલાક આપણી રીતે કાઢી લેવાની. અને એ આપણે દરરોજ કરવાની. દરરોજ એક દી પણ આપણે એમ થાય કે આજે નહીં થાય તો પણ ચાલે, એવું ન હોય. પણ દરરોજ જ્યારે પણ ટાઈમ મળે ને ત્યારે આપણે કરીને તો જ આપણો હાથ આમાં મહેંદીમાં બેસે અને એની ફિનિશિંગ પણ સારી આવે. અને મહેંદીમાં કરવામાં એવું છે કે આપણે પોતાને જુનૂન હોય ને તો જ આપણે મહેંદી કરી શકીએ. એટલે જો તમને કોઈને શોખ હોય તો ડેલી મારો વિડીયો જોજો અને લાઈક કરજો, શેર કરજો. એટલે તાકે તમને રોજે રોજ મારા વિડીયા મળી જાય. એટલે હું રોજ હવે વિડીયા નાખીશ. જો આવી રીતે લાઈન કરવાની. પહેલાં 3 લાઈન કરવાની અને પછી સિંગલ લાઈન કરી અને એમના સર્કલ અડધા સર્કલ આપણે ભણેલા તો બધા હોય એટલે એમને સી કરતાં તો આવડતું જ હોય. તો એવી રીતના અડધા સી કરતાં આવવાનું. એવી રીતના ગોળ ગોળ રાઉન્ડ કરતું આવવાનું. પછી જો બીજી લાઈન છે એવી રીતના એક લાઈન રહીને એ આપણે 1થી લઈને 100 સુધી લાઈન કરી જ લેવાની. તાકે આપણે તરત જ લાઈન તમને રોજે એક વખત લાઈન આવડી ગઈ તો ફિનિશિંગ પણ આવી જશે. પછી બીજે દિવસે અડધું સર્કલ લેવાનું કે અડધું સર્કલની લાઈન કરીશ. હવે રોજે રોજ અડધો સર્કલ લઈશ અને લાઈન કરીશ. એટલે બીજે દિવસે એ કરવાનું. એટલે તો આપણે રોજની પ્રેક્ટિસ હશે ને તો આવડી જ જશે. અને આ જો પછી કોઈ ફ્લાવર કરતું આવવાનું, કોઈ રાઉન્ડ કરતું આવવાનું. તો તાકે આપણે આવડી જાય. રોજે આપણે કરશું ને તો ફટાફટમાં આવડી જશે. અને જો મારા વિડીયા તમને ગમતા હોય ને તો લાઈક શેર જરૂર કરજો. અને હું ડેલી વિડીયો નાખવાની છું. કમેન્ટ કરજો. અને જો આવી રીતના અડધું આપણે સર્કલ કરી અને અડધા સર્કલ લેવાનું છે, રાઉન્ડ કરવાનું છે. હું તમને બધા જ ડિઝાઇન શીખડાવવાની છું. તો હું બધી ડિઝાઇન રોજે રોજ શીખવાડીશ. એટલે રોજે રોજ હું શીખવાડીશ. હા, જો આમાં જે મેં સર્કલ કર્યા છે, ફૂલ કર્યા છે. અને પછી આપણે વિડીયો નાખશું એમાં અલગ અલગ ડિઝાઇન આવશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.